મેઘરજનગરમાં પંચાલ રોડ ઉપર પાણી ભરાતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે। રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીંના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। હાલ સ્વત્તાના દાવો અહીં ખોટા સાબિત થતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। હાલ વરસાદ નથી છતાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને ગંદકી વધવાની શક્યતા રહેલી છે। તો બીજી બાજુ તાલુકામાં આવેલા નવા તાલુકા વિકાસ અધિકારી ગંદકી સંપૂર્ણ દૂર કરી સ્વત્તાનો પ્રાધાન્ય આપવા હેઠળ પ્રયત્નો કરી રહ્યા છે। મેઘરજ ગ્રામ પંચાયત જાણે કાને સાંભળતી ન હોય તેવો ઘાટ હાલ દ્રશ્યો એને કહી શકાય છે। બારે માસ ભરાઈ રહેતા વરસાદી પાણીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી બાજુ નજીક શાળા આવેલી હોવા છતાં પાણી ભરાઈની સ્થિતિ દૂર થતી નથી, જેને લઈને હાલ સ્વચ્છતા અભિયાન વચ્ચે રહીશો પરેશાન થયા છે। ભરાઈ રહેલા પાણીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે તેવી શક્યતા રહેલી છે, ત્યારે સ્વચ્છતાના નામે થઈ રહ્યા છે તાયફા। શું ગંદકી દૂર થશે કે નહીં, સળગતા સવાલ ઉભા છે। હાલ તો ઝડપથી પાણીનો નિકાલ થાય અને ગંદકી દૂર થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। જેકેએસ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। આ મેઘરજથી પંચાલ રોડ ઉપર પાણીનો ભરકાવો એટલો બધો થઈ ગયો છે રોડના ઉપર કે વગર ચોમાસાએ દુનિયાભરનું પાણી ભરાયું છે। ચોમાસું આવો 1-2 ઇંચ વરસાદ થશે તો અમારી દુકાનોની અંદર બી પાણી પેસી જશે। મહેરબાની કરીને ગ્રામ પંચાયતની અંદર અમે લેખિત પણ આપ્યું છે, પણ કોઈ પણ સાંભળવા તૈયાર નથી। આ પાણીનો જલ્દીથી જલ્દી નિકાલ કરવો।